Good morning, friends. Dr. Shail Bhatt, consultant physiotherapist and founder at Swastik Physiotherapy and Wellness Clinic, Ahmedabad. Today we will discuss about vitamin D. What is the function of vitamin D in our human body? આપણા શરીરમાં વિટામિન ડીનું શું મહત્વ છે? વિટામિન ડી કયા ખાદ્ય પદાર્થોમાંથી આપણને મળે છે? From where and which type of food we will get the vitamin D? What are the fixed RDA dietary allowances are fixed in which ranges? આપણા બ્લડમાં વિટામિન ડીનું લેવલ્સ કેટલું હોવું જોઈએ? વિટામિન ડીના ડેફિશિયન્સી સિમ્ટમ્સ શું? વિટામિન ડીનું ડેફિશિયન્સી થાય, એની ઉણપ થાય તો આપણા શરીરમાં શું શું લક્ષણ જોવા મળે છે તે આજે હું તમને જણાવીશ. વિટામિન ડીને મેઇનલી કહેવાય છે કેલ્સીફેરોલ. કેલ્સીફેરોલના બે પ્રકાર છે, વિટામિન D2 એન્ડ વિટામિન D3. મેઇનલી આપણા શરીરમાં વિટામિન ડી લીવર અને કિડનીમાં સિન્થેસિસ થાય છે. D2 એન્ડ D3. D2 ને કહેવાય છે એર્ગોકેલ્સીફેરોલ એન્ડ D3 ને કહેવાય છે કોલિકેલ્સીફેરોલ. લીવર અને કિડનીમાં સિન્થેસિસ થતાં વિટામિન ડીનું મેઇન રોલ છે આપણા બ્લડમાં કેલ્શિયમ લેવલ્સનું મેન્ટેનન્સ કરવું, કેલ્શિયમ લેવલનું વધઘટ કરવું. along with the absorption, vitamin D plays a vital role. Second important function is in immunity. આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે અલગ અલગ બીમારીઓ સાથે લડવાની, તેમાં વિટામિન ડી પ્લેઝ અ વાઇટલ રોલ. વિટામિન ડીનું ડેફિશિયન્સી થશે તો આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જશે. વિટામિન ડીનું લેવલ્સ સારા હશે તો વી વિલ હેવ અ બેટર ઇમ્યુનિટી ટુ ફાઇટ અગેન્સ્ટ ધ ડિસીઝીસ. સો વિટામિન ડી પ્લેઝ અ વાઇટલ રોલ ઇન ઇમ્યુનિટી. નેક્સ્ટ, વિટામિન ડી પ્લેઝ અ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન લંગ્સ. લંગ્સના જેટલા બી ટિશ્યુઝ છે, જેટલી બી કોશિકાઓ છે, જેટલા કણ છે લંગ્સમાં, એમાં એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝનું કામ છે વિટામિન ડીનું. તેમાં સોજા આવવા, સોજાના કારણે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં જે બી પ્રોબ્લેમ્સ થવા, જે બીમારી થવી આપણા ફેફસાને લગતી, whatever the diseases of the lungs related to the swelling and inflammation, vitamin D levels plays an important role in the lungs. Now, another is vitamin D is important in regulating the heart function. Vitamin D નું લેવલ ડાઉન જાય તો હાર્ટ ઉપર અસર કરે, પ્રેશર ઉપર અસર કરે. વિટામિન ડીના લેવલ્સ જેવા હપ જતા રહે, એક્સેસિવ અમાઉન્ટ ઓફ વિટામિન ડીનું ઇન્ટેક થવાય તો બ્લડ પ્રેશર હાર્ટમાં વધે. હાર્ટની જે કામ કરવાની જે સ્પીડ છે એને કાર્ડિયક અરિધેમિયા કહેવાય. તો એ પ્રોબ્લેમ્સ અરાઇઝ થાય, હાઈ બ્લડ પ્રેશર અરાઇઝ થાય. This was related about heart. Then kidney. Vitamin D plays an important role in regulation of kidney function also. Then liver function also. Weight loss. Weight ને રેગ્યુલેટ કરવા માટે વિટામિન ડી પ્લેઝ અ વાઇટલ રોલ. વિટામિન ડીનું હાઇપર વિટામિનોસિસ એટલે કે વિટામિન ડીનું એક્સેસિવ ઇન્ટેક થાય તો કયા કયા લક્ષણ આપણને જોવા મળે છે તે બી હું તમને જણાવીશ આજે. જો ફર્સ્ટ ઓફ ઓલ, ડાર્ક સ્કિન. શરીરમાં જે બી ચામડી હોય આપણી, જે ચામડીની ડાર્ક સ્કિન થઈ જવી, ડાર્ક સ્કિન ઇઝ ધ સાઇન ઓફ વિટામિન ડી ડેફિશિયન્સી. તમારી જે ઉંમર છે, ઉંમરના કરતાં વધારે ઉંમર લાગવી, that seems that you are elderly, that is the sign of vitamin D deficiency. If you are overweight, if you are eating less and if you are overweight and obese, then it's a sign of a vitamin D deficiency. It can be. Okay. Not eating dairy products. તમે ડેરી પ્રોડક્ટ્સ ખાતા નથી તો તમારામાં વિટામિન ડી ડેફિશિયન્સીના સિમ્ટમ્સ આવી શકે છે. નેક્સ્ટ કે સ્ટેઇંગ ઇન્ડોર્સ એટલે કે સનના એક્સપોઝર. યુ આર અવોઇડિંગ ધ એક્સપોઝર ટુ સનલાઇટ તો તમને વિટામિન ડીના ડેફિશિયન્સી સિમ્ટમ્સ ફ્યુચરમાં આવી શકે છે.
વિટામિન ડી નું શરીરમાં કેવી રીતે પ્રોડક્શન થાય છે? સનલાઇટ જેવી સ્કિન ઉપર પડે છે, વિટામિન ડી નું સિન્થેસિસ સ્ટાર્ટ થાય છે. સો મેજરલી sun exposure is the best line of treatment to get a vitamin D synthesis as early as possible. Now we will go the dietary allowances, recommended dietary allowances, that is RDA. RDA ફિક્સ કરેલું છે કે 600 ઇન્ટરનેશનલ યુનિટથી 800 ઇન્ટરનેશનલ યુનિટ જેટલું ડાયટરી અલાવન્સીસ વી કેન ઇન્ટેક, એટલે એટલા લેવલમાં ઇન્ટેક કરી શકાય. બટ અકોર્ડિંગ ટુ માય એક્સપિરિયન્સ it can be up to 1200 international unit you can take. According to one research, 1 billion people having the low vitamin D levels in America. So this is the biggest scenario nowadays, and since few years whatever the patient are facing. Now we will talk about the sources from where we will get the vitamin D. So these are the list of the following foods: mushroom, tofu, beef livers, cereals, soya beans, white beans, chocolate milk, eggs, cheese, apples, banana, orange juice. Orange juice is the best vitamin D rich food which we will boost the immunity to fight against any disease. So orange juice is a must. Milk is must. Eggs are must. Apples are must. Bananas are must. Cheese are must. Eggs are also must. Now, what are the deficiency symptoms? Vitamin D ના deficiency symptoms શું હોઈ શકે એ આજે હું તમને જણાવું છું. જો દર્દીને થાક લાગવો, સાંધાના દુખાવા થવા, કમરના દુખાવા થવા, થોડા કામ કરવા છતાં થાકી જાય, ખાવાનું ખાય પણ એટલું એફિશિયન્ટલી વર્ક ના કરી શકે, જલ્દી થાકી જાય, જલ્દી એને વારંવાર ઇન્ફેક્શન લાગી જાય, એના હાડકા દુખાવા થાય, હાડકાના દુખાવા થાય, બોન પેઇન થવું, મસલ પેઇન થવું, પેશન્ટને કન્ટિન્યુ મૂડ ઓફ રહેવું, that is patient is feeling low, depressed, that is also a sign of vitamin D deficiency. તમને કંઈ વાગે છે તો એ wound કે ત્યાં આગળ જે રૂઝ આવતી નથી, that can be a sign of vitamin D deficiency. Then impair cognition એટલે કે mental function. વૃદ્ધાવસ્થામાં as the age progresses, Alzheimer's disease, maximum patient gets Alzheimer's disease, that is memory related condition which gradually impair all mental functions. It's a memory loss disease. So in that also research is done, and vitamin D plays an important role for your memory and for your brain and mental function. Now we will see that what are the estimated levels in the blood that vitamin D plays a vital role in that range. Vitamin D નું main vital role છે 20 to 50 nanogram per milliliter. આપણા શરીરમાં 20 to 50 nanogram per milliliter જેટલી એસ્ટિમેટેડ બાયોલોજિકલ રેફરન્સ રેન્જ હોય તો વિટામિન ડી will give a efficient function to each and every organ of our body. 20 to 50 means 50 થી above જાય તો હાઇપરવિટામિનોસિસ એટલે કે એક્સેસિવ ઇન્ટેક ઓફ વિટામિન ડી, એના લક્ષણ અલગ છે. અને 20 થી નીચે જાય that is hypovitaminoses D, and that is vitamin D deficiency symptoms જે આપને મેં જણાવ્યા તે અકોર્ડિંગ લક્ષણ આવશે. તો ફ્રેન્ડ્સ, we should aware each and every
neighbors, colleagues, relatives related to this. So please share this video as much as you can. So if you are aware, then you can predict and you can diagnose this along with the doctor as early as possible, and you will be healthy and you will be fit and you will be fine. Thank you so much for listening this video. Thank you.